નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં નર્મદાએ આ સિઝનમાં પ્રથમ વખત ભયજનક સપાટી વટાવતા પૂરની સ્થિતિ. સરદાર સરોવર ડેમમાંથી 4,45,000 ક્યુસેક પાણી છોડાતા ભરૂચ નજીક નર્મદા બે કાંઠે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાનું જળસ્તર 27 ફૂટને પાર. પૂરની સ્થિતિ સામે તંત્ર સજ્જ. ભરૂચના નર્મદાના પાણી પ્રવેશતા ફુરજા દત્ત મંદિરમાં પાણી. કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા અને સ્થળાંતર માટે સૂચના. ભરૂચમાં સંભવિત પૂરની પરિસ્થિતિ અને ભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભરૂચ ખાતે નર્મદા નદીના જળસ્તર ભયજનક સપાટી ઉપર. જિલ્લા પોલીસ અધિક્ષકે સ્થળ મુલાકાત લઈ તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું. ભરૂચમાં ઈદે મિલાદની વરસાદી માહોલમાં શ્રદ્ધાભેર ઉજવણી. વિવિધ વિસ્તારોમાં ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસના આયોજન. અંકલેશ્વર સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત. કરજણ ડેમ 78.37% જેટલો ભરાતા ડેમને વોર્નિંગ સ્ટેજ પર મુકાયો. કાંઠા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરાયા. ભરૂચ ખાતે તાલુકા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ 2025 યોજાયો. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શ્રેષ્ઠ શિક્ષકો તથા BRC કોઓર્ડિનેટરનું સન્માન કરાયું. ભરૂચ શહેર જિલ્લામાં ઈદે મિલાદની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી. વિવિધ સ્થળે જુલુસના આયોજન. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 4.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ ખાતે નર્મદાએ આ સિઝનમાં પ્રથમ વખત 24 ફૂટની ભયજનક સપાટી વટાવી સાંજના 4 સુધીમાં 27 ફૂટને પાર થઈ જતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે તંત્ર દ્વારા સાવચેતી અને સુરક્ષાના તમામ પગલાં લઈ કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની આવક થવાના કારણે ગતરોજથી પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાંથી 4,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમમાંથી પાણીની આવક થતાં ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની સપાટી સવારે 24 ફૂટની ભયજનક સપાટી વટાવી છે. ભરતીના કારણે નર્મદાની સપાટીમાં બપોર બાદ ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેના કારણે પૂરની સ્થિતિને જોતા તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવા સાથે સંભવિત સ્થિતિ સામે સજ્જ થઈ તમામ તૈયારીઓ કરી દીધી છે. ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટી 27ને પાર થતા ફુરજાના દત્ત મંદિરમાં પાણી પ્રવેશ્યા હતા. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા અધિકારીઓ સાથે સતત સ્થિતિ સમીક્ષા કરી જરૂરી તકેદારી સાથે સતર્ક રહેવા અને જરૂર પડે ત્યારે સ્થળાંતર માટેની પણ તૈયારી રાખવાના આદેશ આપ્યા હતા. જો કે સાંજ સુધીમાં ભરૂચ માટે રાહતજનક કહી શકાય તેવા અહેવાલ પ્રાપ્ત થયા હતા. જે સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં વરસાદ ઓછો થતાં મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરવામાં આવ્યું છે અને 4,19,055 ક્યુસેકથી ઘટાડીને 3,81,955 કરાયું છે. જેના પગલે થોડા સમય બાદ સરદાર સરોવરમાંથી પાણી છોડવાનું ઓછું કરાશે. જો કે તેમ છતાં સ્થિતિ પર તંત્રની સતત નજર રાખવામાં આવી રહી છે. ગઈકાલથી સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પણ ભારે વરસાદની આગાહી છે. ઉપરવાસમાં પણ જે આપણો સરદાર સરોવર ડેમ છે ને ઉપરવાસમાં પણ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સરદાર સરોવર ડેમમાંથી 4,46,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. એની સાથે સાથે કરજણ ડેમમાંથી પણ અરાઉન્ડ 50,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. એના કારણે ગોલ્ડન બ્રિજ આગળ જે આપણી સપાટી છે એ 25 ફૂટને ટચ કરી છે અને હજુ થોડી શક્યતા છે કે એ સપાટી ઉપર હજુ વધે. 27 સુધી આપણે 27 ફૂટ સુધી કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં રહી શકીશું આપણે. તેમ છતાં નીચાણવાળા જે વિસ્તારો છે જેમ કે કસક છે, ફુરજા બંદર છે, અંકલેશ્વરના જૂના છાપરા ગામ બાજુ ત્યાં એલર્ટ લોકોને કરી દેવામાં આવે છે. સતત ટીમો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ અત્યારે આપી રહી છે અને એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય કે જ્યારે પાણી પ્રવેશવા માંડે નીચાણવાળા વિસ્તારમાં
ત્યારે તરત જ અમે ઇવેક્યુએશન સ્ટાર્ટ કરીશું. હાલ સ્થિતિ નોર્મલ છે, પરંતુ સમગ્ર પરિસ્થિતિ પર અમારી નજર છે. ઇનફ્લો ઉપરવાસમાંથી કેટલો છે, ત્યાંથી આઉટફ્લો કેટલો છે, તમામ વસ્તુઓ પર નજર છે. હાલમાં પરિસ્થિતિ સ્ટેબલ છે. સર, ફોરકાસ્ટ અનુસાર મેક્સિમમ કેટલી સપાટી જઈ શકે છે? એ કહેવું મુશ્કેલ છે, કારણ કે ઘણા બધા પરિબળો હોય છે. જે કેચમેન્ટ વિસ્તારમાં છે નદીનો, એમાં કેટલો વરસાદ પડે છે, ઉપરવાસમાં હવે કેટલો વરસાદ પડે છે, એવા ઘણા બધા ફેક્ટર્સ છે. એટલે શક્યતાઓ હાલના તબક્કે 26 ફીટ સુધીની અમે જોઈ રહ્યા છે. છતાં પણ એ ચોક્કસ આંકડો ના કહી શકાય, અને આપણે તમામ તૈયારી રાખવી પડે, અને એ બધી તૈયારીઓ અમે કરી રહ્યા છીએ. સર, એનડીઆરએફ એસડીઆરએફ ટીમ ડિપ્લોય કરી? હાલ એવી જરૂર નથી, કારણ કે કોઈ ગામમાં પાણી ઘૂસ્યા હોય અથવા તો કોઈ વિસ્તારમાં કોઈ એવું ડેમેજ થયું હોય એવા સમાચાર નથી. પરંતુ જો જરૂર જણાય તો ઇમિડિયેટલી આપણે એની રિક્વાયરમેન્ટ મૂકી દઈશું, અને તરત જ એની ફાળવણી પણ થઈ જશે. આ છે ભરૂચનો મોસ્ટ અફોર્ડેબલ છપ્પન ભોગ, જે છે માત્ર 1299માં, જેમાં આવશે 40 ટાઈપ્સ ઓફ ફરસાણ, 10 ટાઈપની મીઠાઈ, 4 કુકીઝ, 1 ચોકલેટ, 1 મોદક અને 1 ફ્રૂટ. આખું ભરૂચ શોધી લેશો ને તો પણ આવું પેકેજ તો નહીં જ મળે. જૂના અને જાણીતા જૈન ફરસાણ છેલ્લા 50 વર્ષથી સેમ ટેસ્ટ અને સેમ ક્વોલિટી સર્વ કરતું આવ્યું છે. ઓર્ડર કરવા માટે આજે જ વિઝિટ કરો તમારા નજીકની ન્યૂ જૈન ફરસાણ માર્ટ આઉટલેટ. ભરૂચમાં સંભવિત પૂરની પરિસ્થિતિ અને ભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. નદી નાળા છલકાઈ રહ્યા છે, તેમજ નર્મદા નદીનું પાણી વધી રહ્યું હોવાથી સંભવિત પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રએ આવતીકાલે 6 સપ્ટેમ્બર 2025ના રોજ જિલ્લાભરની તમામ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજોને રજા જાહેર કરી છે. હવામાન વિભાગ અનુમાન મુજબ આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. નદી કાંઠે વસવાટ કરતા લોકોને સાવચેતી રાખવા અને જરૂરિયાત હોય તો સલામત સ્થળે ખસવા જિલ્લા પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે. નમસ્કાર દર્શક મિત્રો, ભરૂચના જાણીતા આપના બાલાજી જ્વેલર્સ લઈને આવી રહ્યા છે ગણેશ ઉત્સવ સ્પેશિયલ કોન્ટેસ્ટ. હવે તમારા ઘરે તેડાવેલા વિઘ્નહર્તા શ્રી ગણપતિ બાપ્પાના સુંદર સજાવટની તમારી સાથેની તસવીર તમને બનાવી શકે છે સ્પેશિયલ ઇનામના હકદાર. ભાગ લેવા માટે ખૂબ જ સરળ સ્ટેપ્સ છે. તમારા ઘરે તેડાવેલા ગણપતિ બાપ્પાના સંપૂર્ણ સજાવટ સાથેનો ફોટો ક્લિક કરો. આ ફોટોઝને તમારા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને ફીડમાં અપલોડ કરો. ટેગ અને મેન્શન કરવાનું રહેશે @Balaji_Jewellers_Bharuch. અને હા, અમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. નિયમો મુજબ દરેક સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે. એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ છે 6 સપ્ટેમ્બર 2025. ફક્ત હોમ ગણપતિ ડેકોરેશન એન્ટ્રીઝ માન્ય રહેશે. 10 સપ્ટેમ્બર 2025ના રોજ વિજેતાઓની જાહેરાત બાલાજી જ્વેલર્સના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર કરવામાં આવશે. અને ખાસ વાત એ છે કે દરેક ભાગ લેનારને મળશે સરપ્રાઇઝ ગિફ્ટ, અને ટોપ 3 વિનર્સને મળશે સ્પેશિયલ ગિફ્ટ. દર્શકો, મોડું ના કરો. આ ગણેશ ચતુર્થીને બનાવો વધુ યાદગાર બાલાજી જ્વેલર્સ પરિવાર સાથે. ગણપતિ બાપ્પા મોર્યા. ભરૂચમાં નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવતા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા નર્મદા કાંઠા વિસ્તારના સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચના આપવા સાથે સતર્ક રહેવા અપીલ કરી હતી. નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા 4.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 26 ફૂટ પર વહી રહી છે. જો કે સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં હોવા છતાં તંત્ર દ્વારા સતર્ક રહી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા નર્મદા કાંઠા વિસ્તારમાં સ્થળ મુલાકાત લઈ ગામના સરપંચ, તલાટીઓ તથા ડીવાયએસપી સાથે ચર્ચા કરી સ્થિતિનો તાગ મેળવી સતર્કતા સાથે જરૂરી સૂચનાઓ આપી હતી. તેઓએ નર્મદાની સપાટી હજુ વધે અને પૂરની સ્થિતિ સર્જાય તો તકેદારી માટેની તમામ તૈયારીઓથી તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું હતું. હાલમાં નર્મદા નદીની ગોલ્ડન બ્રિજ પાસે જે સપાટી છે એ 26 મીટર અને 8 ફૂટની છે. હાલમાં વિઝિટ પાછળનો ઉદ્દેશ્ય એ છે કે હાલમાં જો એની સપાટી વધે તો લોકોને કઈ રીતે સ્થળાંતરિત કરી શકાય, બીજે ક્યાં મૂકી શકાય. પરંતુ હાલમાં જે પરિસ્થિતિ જોતાં સંપૂર્ણપણે કાબુ છે. ઉપરવાસમાં બી જે છે એ પરિસ્થિતિમાં પાણીની આવક જે છે એ કંટ્રોલ છે, જેથી કરીને કોઈ સંજોગોમાં સપાટી જે છે એ વધારે વધે હાલમાં એવું નથી લાગી રહ્યું. છતાંય જો વરસે વધારે વરસે અને સપાટી વધે છે તો તાત્કાલિક જ અમારું પોલીસ તંત્ર અને રેવન્યુ તંત્ર જે સાબતું છે અને લોકોને સૂચના આપી અને કોઈ પણ પ્રકારના પગલાં ભરાય એ પ્રકારની પોલીસની અને તંત્રની તૈયારીઓ છે.
હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ વિથ એક્સપર્ટ હેન્ડ, લેટેસ્ટ ટૂલ એન્ડ ઝીરો હેઝલ એક્સપિરિયન્સ ફક્ત તમારા માટે. સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે. એક્સટેન્ડેડ વોરંટી પ્લસ, અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં. એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે. સેવા ઝડપથી પૂરી થશે. રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર. ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે. કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, MSC ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય. જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં. કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો. AC, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર. ભરૂચ શહેરમાં ઈદે મિલાદના પાવન અવસરે વરસાદી માહોલમાં ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદે મિલાદની ઉજવણી નિમિત્તે જંબુસર બાયપાસથી જુલુસનું આયોજન કરાયું હતું, જે મહમ્મદપુરા સર્કલ પહોંચ્યું હતું. વરસાદી ઝાપટા વચ્ચે હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરદારોએ ઉત્સાહભેર જુલુસમાં ભાગ લીધો હતો. જુલુસ દરમિયાન નગારા, તાશા, જાજપટા સાથે ધાર્મિક નારા ગુંજ્યા હતા. વરસાદી વાતાવરણ છતાં શ્રદ્ધાળુઓએ ભારે ઉમંગ દર્શાવ્યો હતો. આ પ્રસંગે કેટલીક સામાજિક સંસ્થાઓ અને કાર્યકરો દ્વારા જુલુસમાં જોડાયેલા ભક્તો માટે નાસ્તા અને પીવાના પાણીની મફત વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. શહેરમાં જુલુસને ધ્યાન રાખીને પોલીસ વિભાગ દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ પ્રકારની અવ્યવસ્થા સર્જાય નહીં અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ધાર્મિક એકતાના માહોલમાં પૂર્ણ થયો હતો. 1500માં 10મી ઈદે મિલાદુન નબીના મોકા પર ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી ઈદે મિલાદુન કમિટી તરફથી આજે તારીખ 5/9/2025 અને શુક્રવારના રોજ હજારોની સંખ્યામાં જુલુસમાં લોકો જોડાયેલા છે. આ જુલુસ બિલકુલ શાંતિપ્રિય બાયપાસ ચોકડીથી વેલફેર હોસ્પિટલ, શિફા, APMC માર્કેટ, મોહમ્મદપુરા અને સંતોષે પૂરો થશે. આ જુલુસમાં હજારોની સંખ્યામાં અકીદતમંદો જોડાયેલા છે. આ સરે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટર, મામલતદાર, SP, DYSP, B ડિવિઝન પોલીસ દ્વારા સુંદર એવી ટ્રાફિકની વ્યવસ્થા કરેલી છે. તમામ પ્રકારની પોલીસ પણ અહીંયા હાજર છે અને હજારોની સંખ્યામાં મુસ્લિમ અકીદતમંદો 1500માં ઈદે મિલાદુન જુલુસમાં બિલકુલ શાંતિપ્રિય ઇખલાસથી આવી રહ્યા છે. અમે અલ્લાહ તાલાની દુઆ કરીએ કે અલ્લાહ તાલા આપણા ભારત દેશમાં અમન, સુકૂન, ચેન, ભાઈચારો કાયમ રાખે, એકબીજાના તહેવાર સારી રીતે ઉજવાય અને અલ્લાહ તાલા આ મારા ભારત દેશને સફળતાના શિખરો સર કરે અને હિન્દુસ્તાન વિશ્વમાં સુપર પાવર બને એવી આજના સારા દિવસે અમે અલ્લાહ તાલા પર દુઆ કરીએ. અને ફરી વખતે સમસ્ત ભરૂચ જિલ્લા તમામ હિન્દુસ્તાનના મુસલમાન ભાઈઓને તમામ ભારતીયોને અમે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી ઈદે મિલાદુન નબી કમિટી તરફથી અમારા પ્રમુખ શ્રી મોહમ્મદ હનીફ રિફાકતી, ઉપપ્રમુખ અબ્દુલ કામતી તથા અમારી કમિટીના તમામ સભ્યો વતી તમામ હિન્દુસ્તાનવાસીઓને જશ્ને ઈદે મિલાદુન નબીની મુબારક કરો છે. અસ્સલામુ અલૈકુમ. ભાઈચારાની શ્રદ્ધાના પર્વ ઈદે મિલાદની ભરૂચમાં શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચ શહેરના નસરુદ્દીનપુરા વિસ્તારમાં આ પર્વ નિમિત્તે એક ઐતિહાસિક અને ભવ્ય જુલુસનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરદારો જોડાયા હતા. આ જુલુસની સૌથી ખાસ વાત એ છે કે 1500 વર્ષ જૂની પરંપરાને અનુસરીને કાઢવામાં આવ્યું હતું, જેને આ ઉજવણીમાં એક આધ્યાત્મિક અને ઐતિહાસિક સ્પર્શ ઉમેર્યો હતો. જુલુસ મસ્જિદ ટ્રસ્ટના ઘર પાસેથી શરૂ થઈને ભરૂચના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને સ્ટેશન સર્કલ ખાતે સમાપ્ત થયું હતું. આકાશમાંથી વરસી રહેલા વરસાદની પણ શ્રદ્ધાળુઓના ઉત્સવ પર કોઈ અસર ન હતી. નાના બાળકોથી માંડીને યુવાનો અને વડીલો સુધી સૌએ એક સાથે જુલુસમાં ભાગ લીધો હતો. રંગબેરંગી ઝંડા તેમજ ધાર્મિક નારાઓ અને નાત શરીફના ખુશનુમા માહોલથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ જવાનો ખડે પગે હાજર રહીને શાંતિ અને સલામતી જાળવી રહ્યા હતા. તેના કારણે સમગ્ર જુલુસ
શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. આ ઉજવણીએ માત્ર ધાર્મિક શ્રદ્ધા જ નહીં પરંતુ ભરૂચના લોકો વચ્ચેની એકતા અને ભાઈચારાની ભાવનાને પણ ઉજાગર કરી હતી. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. दुनिया में आई है जब जब ईद मिलाद रसूल, दुनिया का सब गम कोई है ईद मिलाद रसूल. एक पल्ले में वो दोनों, एक पल्ले में वो एक, दोनों ईदों से है अफजल ईद मिलाद रसूल. फिर नसरुद्दीन जमालुद्दीन मस्जिद और आज का हमारा जो प्रोग्राम था 1500 साला जश्न मेरे आका अलैहिस्सलाम की पैदाइश के 1500 साला आज पूरे हुए. आज ईद अकबर की इस खुशी के मुबारक मौके पर हमने हमारा जुलूस हाजी विसाख साहब के घर से निकाला गया और स्टेशन मस्जिद औलिया लाकर हमने जुलूस को समाप्त किया और तमाम लोगों ने एक दूसरे को मुबारकबादी दी सरकार की पैदाइश के 1500 सालाना के जश्न की खुशी के मौके पर. और इंशाअल्लाह ताला वो इबादत की ज़ियारत करके इस प्रोग्राम को हमने यहाँ समाप्त किया. रब तबारक व तआला की बारगाह में दुआ है रब कदीर 1500 साला जश्न मुबारक मौके पर अल्लाह तमाम की जायज़ तमन्नाओं को पूरी फरमाए और तमाम को दुनिया आखिरत में भलाई नसीब फरमाए और तमाम की दुनिया आखिरत में सवार दे. मसलन करीम की गुलामी दुनिया में नसीब फरमाए, कब्र में नसीब फरमाए, मसर में नसीब फरमाए. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. કેવું લાગે અગર ફોન લેવા જઈએ છીએ ને સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ સાથે મળે તો? પુજારા ટેલિકોમ લઈને આવ્યું છે મેગા ઓફર. 15,000 થી 16,000 કે તેથી વધારે કિંમતનો સ્માર્ટફોન ખરીદો અને મેળવો ફ્રી સરપ્રાઇઝીસ ગિફ્ટ પેક. જ્યાં 15,000 સુધીની ખરીદી પર મળશે એક ટ્રાવેલ બેગ, કેબલ પ્રોટેક્ટર, બ્લૂટૂથ સ્પીકર, ટફન ગ્લાસ અને મોબાઈલ સ્ટેન્ડ. 15,000 થી ઉપરના સ્માર્ટફોન પર આ 5 તો મળશે જ, સાથે એક્સ્ટ્રા સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ જેમ કે ડિનર સેટ, સેલ્ફી સ્ટિક, મોન્સૂન કવર, નેક બેન્ડ પણ મળી રહેશે. તમામ ઓફર મુજબ તમે જે ખરીદો તેના પર મળશે આકર્ષક ફ્રી ગિફ્ટ્સ. પણ જો ગિફ્ટ નહીં જોઈએ તો લઈ લો સ્ક્રેચ કૂપન, જેને સ્ક્રેચ કરતાં જ મળી શકે છે સ્પેશિયલ ગિફ્ટ. અને બસ આટલું જ નહીં, દર અઠવાડિયે ઇન્સ્ટાગ્રામ પર થશે લાઈવ લકી ડ્રો, જેના વિનર્સને સ્કૂટી, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન જેવી ઘણી વસ્તુઓ મળી શકે છે. અગર વાત પ્રીમિયમ ફોન્સની થાય છે તો આઈફોન કોને નથી ગમતો, પણ અહીંયા આઈફોનની ખરીદી પર મળશે આ તમામ ગિફ્ટ્સ અને આઈફોન એડેપ્ટર બિલકુલ ફ્રી. સ્ટોક અને ઓફર લિમિટેડ છે, તો 15 ઓગસ્ટથી ચાલુ થતા આ ઓફરમાં શોપિંગ કરો, કૂપન સ્ક્રેચ કરો, ગિફ્ટ્સ મેળવો અને લાઈવ લકી ડ્રોમાં જીતવાના ચાન્સીસ મેળવો. શોપ નંબર 3, તુલસીધામ શાક માર્કેટ, અપોઝિટ વોટર ટેન્ક, જાડેશ્વર રોડ, ભરૂચ. અંકલેશ્વર સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. ભારે વરસાદ વરસતા કડકિયા કોલેજ નજીક માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. જો કે તેમ છતાં લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે. ભરૂચ નર્મદા ખેડૂતોની જીવાદોરી. કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમના 4 દરવાજા ખોલવાની ફરજ પડી છે. ડેમમાં પાણીની આવક 55,714 ક્યુસેક થઈ રહી છે. હવે કરજણ ડેમમાં હેઠવાસમાં પાણીની આવક 53,164 ક્યુસેક ચાલુ રહી છે, જેના કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કરજણ ડેમની સપાટી 111.7 મીટર પર પહોંચી છે, જ્યારે ડેમનું રૂલ લેવલ 111.18 મીટર જાળવવા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરજણ ડેમના 4 ગેટ ખોલી 53,164 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવાની ફરજ પડી છે. હાલ કરજણ જળાશયમાં 398.20 MCM લાઈવ જથ્થો સંગ્રહિત છે. ગ્રોસ સ્ટોરેજ 422.21 મિલિયન ઘન મીટર છે. કરજણ ડેમ 78.37% જેટલો ભરાઈ ગયો છે, જેથી ડેમને વોર્નિંગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે. ઉપરવાસમાંથી 55,714 ક્યુસેક પાણીની આવક સતત ચાલુ હોય છે. આમ જેમ જેમ પાણીની આવક થશે તેમ ગેટ વધારે કરી પાણી છોડવામાં આવશે. હાલ કરજણ ડેમના કરજણ બંધ ગેટ પરથી નંબર 2, 4, 5, 7 મીટર પહોળા કુલ 4 ગેટ ખોલવામાં આવ્યા છે, જેને કારણે કરજણ નદી 2 કાંઠે વહી રહી છે. કરજણ નદીના પાણીની આવક ચાલુ હોય કાંઠા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ભરૂચ તાલુકા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ શિક્ષક દિન નિમિત્તે સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયો ખાતે જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે ભરૂચ તાલુકા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ 2025 યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, રમેશ મિસ્ત્રી, ઈશ્વરસિંહ પટેલ, ડીકે સ્વામી, રીતેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા ઉપસ્થિત રહ્યા હતા. તો કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ભરૂચ જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે પણ હાજર રહ્યા હતા. જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તાલુકા અને જિલ્લા કક્ષાએ પસંદ થયેલા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શ્રેષ્ઠ શિક્ષકો તથા BRC કોઓર્ડિનેટરને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ સાથે જિલ્લાના બોર્ડની પરીક્ષાઓમાં છેલ્લા 4 વર્ષથી સતત 100% પરિણામ મેળવનાર પ્રતિભાશાળી શિક્ષકોનું પ્રશસ્તિ પત્રથી સન્માન અને GSQASએ સર્વેક્ષણમાં A+ ગ્રેડ મેળવનાર શાળાઓનું પ્રશસ્તિ પત્રથી સન્માન કરવામાં આવ્યું હતું. કે મારો આજનો દિવસ મારો અને મારા બાળકોનો ગઈકાલ કરતાં હું વધારે બહેતર બનાવીશ અને એવા શિક્ષકોને સન્માનવાનો આજનો દિવસ છે. મિત્રો, કહેવાય છે એવું કે ખુશામત તો ખુદા કો ભી પ્યારી હોતી, મતલબ કદર થાય છે તો કામ કરવાનો ઉમંગ રહ્યા કરે છે. અમે કંઈક કાર્યક્રમો કરીએ છીએ તો સતત એવું કહીએ છીએ કે ભાઈ શિક્ષકો, આચાર્યો પોતાના પ્રતિભાવો મોકલી આપે. કેમ? કારણ કે પ્રતિભાવોમાંથી અમને બળ મળે છે કે અમે જે કરીએ બરાબર છે, અમે જે કરીએ સારું છે. મારા શિક્ષકો 12 મહિના મહેનત કરતા હોય છે અને એ તમામ શિક્ષકોને બિરદાવવાનો આજનો દિવસ છે. એમણે જે કર્યું છે એને મોટિવેશન આપવાનો આજનો દિવસ છે અને એટલે આજનો દિવસ મને ગમે છે. આજે અહીંયા જે ઉપસ્થિત છે એ શિક્ષકો તો બિરદાવવાને લાયક છે, પણ અહીંયા અમારી પાસે ઘણા બધા એવા પણ શિક્ષકો છે સરજી કે જે કામ તો કરે છે પણ બહાર આવવા માંગતા નથી. અમારી જ્યારે શ્રેષ્ઠ શિક્ષકની ફાઇલો મંગાવવાની થાય ને ત્યારે મારે બધાને ફોન કરીને કહેવું પડે કે સાહેબ તમારી ફાઇલ દરખાસ્ત તૈયાર કરો. અને ઘણા બધા શિક્ષકો એવું કહે છે કે મેડમ અમને એવી ઈચ્છા નથી, એવોર્ડની ઈચ્છા નથી, અમારા બાળકોની આંખોમાં દેખાતો સંતોષ એ અમારો એવોર્ડ છે. ઝઘડિયા તાલુકામાં પૈગંબરે ઇસ્લામનો જન્મદિન ઈદે મિલાદ પરંપરાગત ઉત્સાહમય માહોલ વચ્ચે મનાવાયો હતો. વિવિધ સ્થળે જુલુસ સહિત ધાર્મિક કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પણ મુસ્લિમ બિરદારો દ્વારા ઈદે મિલાદનો તહેવાર પરંપરાગત ઉત્સાહ અને કોમી ભાઈચારાના વાતાવરણમાં મનાવવામાં આવ્યો હતો. ઈદે મિલાદની ઉજવણી અંતર્ગત તાલુકાના વિવિધ ગામોએ મસ્જિદોને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવી હતી. ઈદે મિલાદ નિમિત્તે તાલુકામાં ઝઘડિયા, રાજપાટી, ઉમલ્લા નગરો સહિત તાલુકાના મુસ્લિમ વસ્તી ધરાવતા ગામોને મુસ્લિમ બિરદારોએ પૈગંબર ઇસ્લામનો જન્મદિવસ પરંપરાગત ઉમંગ વચ્ચે મનાવવામાં આવ્યો હતો. મુસ્લિમ બિરદારો દ્વારા ઈદે મિલાદ પ્રસંગે જુલુસોના આયોજન કરવામાં આવ્યા હતા. તાલુકા મથક ઝઘડિયા ખાતે મદીનાના મસ્જિદેથી જુલુસ નીકળ્યું હતું, જે નગરમાં ફરીને ક્યામુદ્દીન બાવાની દરગાહે પહોંચીને સંપન્ન થયું હતું. રાજપાટી ખાતે ફેજનગરથી જુલુસ નીકળ્યું હતું અને 4 રસ્તા પટેલનગર, બકાનગર થઈને ફરીને જુમ્મા મસ્જિદે પહોંચીને સંપન્ન થયું હતું. ઉમલ્લા નગર ખાતે મસ્જિદેથી નીકળેલ જુલુસ નગરમાં ફરીને કોઠીવાડા મદ્રેસાએ જઈને સંપન્ન થયું હતું. આમોદનગર સહિત પંથકમાં છેલ્લા 3 દિવસથી અનાધાર વરસેલા 2.5 ઇંચ વરસાદથી આમોદનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી આમોદ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી જવા પામી છે. આમોદનગરના જલારામ નગરમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત આમોદ તાલુકાના પુરસા કાકરિયા રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા પુરસા કાકરિયા ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. તેમજ કાકરિયા ગામ પાસે આવેલી ITIમાં પણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પણ પાણી ભરાવાના કારણે વિપરીત અસર પડી હતી. આમોદના જલારામ નગરમાં પાણી ભરાઈ જતા ધારાસભ્ય ડીકે સ્વામી, આમોદ મામલતદાર મયુર વરિયા સહિત પાલિકા પ્રમુખ તેમજ સદસ્યોએ સ્થળ મુલાકાત કરી હતી. ધારાસભ્ય ડીકે સ્વામીએ જલારામ નગરના રહીશોની ફરિયાદ સાંભળી તંત્રને વરસાદી પાણીનો નિકાલ કરવા સૂચના આપી હતી.
3 દિવસથી વરસેલા વરસાદથી આમોદના જલારામ નગરમાં વરસાદી પાણી ભરાવાથી આમોદ અને ભીમપુરા ગામના લોકો વચ્ચે વરસાદી પાણીના નિકાલ બાબતે તણાવ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભીમપુરા ગામના લોકોએ ગત વર્ષે મેટલ નાખીને વરસાદી પાણીના નિકાલનો માર્ગ બંધ કરી દેતા આ વર્ષે પણ બે ગામના લોકો વચ્ચે તણાવ જોવા મળ્યો હતો, જેથી આમોદ મામલતદાર મયુર વરિયાએ ગત રોજ મામલતદાર કચેરી ખાતે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી તેમજ ભીમપુરા ગામના સ્થાનિક તલાટી સાથે ચર્ચા કરી હતી. આજ રોજ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકા દ્વારા માત્ર દેખાવ પૂરતી જ પ્રી મોન્સૂનની કામગીરી કરતા કપરી પરિસ્થિતિ સર્જાઈ હતી. હું અકબર ઇસ્માઇલ મુલ્તાની આમોદનો રહેવાસી છે, ભીમપુરા જલારામ નગર में. અહીંયા આગળ એક વરસાદ પડે એટલે આટલું પાણી થઈ જાય છે, કોઈ કામ કરવા રાજી નથી અને અમારે એક જ વરસાદમાં આટલું પાણી આવી જાય છે અને ઘરોમાં આવી જાય છે. એટલે આ લોકો કોઈ કામ કરવા રાજી નથી અને અમારા ઘરોમાં પાણી પહેરી જાય છે. પરમ દિવસે જે વરસાદ પડ્યો તો ઘરના આંગણા સુધીને પાણી આવી ગયું છે. તમે જોઈ શકો દર ચોમાસે આવું જ છે, દર વર્ષે અમારે આવું જ થાય છે. બધાને રજૂઆત કરે, કોઈ સાંભળવા તૈયાર નથી. આ એમના રીતે એ કરે છે. તમે બી જોઈ શકો છો આ મીડિયમ પેજથી આ લોકો વિડીયો ઉતારીને અમારો આપે છે. તે જુઓ તમે અમારા ઘરોમાં કેવું પાણી થાય છે. આવો આ બાજુ વિડીયો જુઓ. બાકી આ રેલ તો દર વર્ષે આવે છે અને અમને નુકસાન આપીને જાય છે. આ વર્ષે પણ ખેડૂતોમાં એક ભયનો માહોલ ફેલાઈ ગયો છે, કારણ કે આ વર્ષે કપાસ સારા છે. હવે જો દર વર્ષે ફેલ જાય, આ વર્ષે ફેલ જાય તો ખેડૂત બિચારો પાયમાલ થઈ જાય એવો છે. દર વર્ષે આને નુકસાની કેટલી ભરી છે. હવે સરકાર અમને આ નુકસાની પણ આપે છે. હવે નુકસાની કેટલી આપે છે? 20%, 10% જેવી નુકસાની આપે છે. બાકીને અમારે નુકસાની ભરવાનું ખૂબ જ મુશ્કેલ થાય છે. જેથી કરીને ઉપરવાળાની એક જ પ્રાર્થના છે કે જો આ જે પાણી ખરું, જે હવે વરસાદ જે ખમા કરે અને અમે નુકસાનીથી બચીએ એવી એક આશા કરીને બેઠા છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીના જળસ્તરમાં ભયજનક 24 ફૂટ પર પહોંચ્યા છે. જળસ્તર વધતા નદી કાંઠે આવેલા ભરૂચ તાલુકાના છાપરા ગામના ખેતરોમાં નદીનું પાણી પ્રવેશી ગયું હતું, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી જવા પામી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ મોંઘા પાક અને વર્ષની મહેનત પાણીમાં વહી જવાની શક્યતા ઊભી થઈ છે. ખાસ કરીને કેળા અને શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે. નદીના પાણી ખેતરોમાં ઘૂસતા જ ખેડૂતો સતર્ક બન્યા હતા. ખેતરમાં ઉભેલા કેળા સહિતના શાકભાજી પાકોને તાત્કાલિક બહાર કાઢીને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. તેમ છતાં પાક પર પાણી ફરી વળવાના કારણે ભારે નુકસાન થાય તેવી શક્યતા સર્જાઈ રહી છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તો જ ખેડૂતોને નુકસાનથી રાહત મળી શકે છે. અત્યારે પાણી એમાં છે, પાણી ઘૂસી ગયું છે ને મેં કારેલાનો પાક છે, દૂધી છે, એ બધું રોપ્યું છે અને લગભગ હવે મારી વીણી ચાલુ જ છે, હવે શરૂઆત જ થઈ છે. જો આ વધારે જો પાણી આવે તો મારે તો 4 થી 5 લાખ રૂપિયા નુકસાન થઈ શકે એવું છે. હાલની અંદર 24 ફૂટની સપાટી છે, હજુ કેટલી ફૂટ થાય તો તમારા ખેતર ડૂબી જાય? લગભગ આ 2 થી 3 ફૂટ એ આવે, વધારે 28-29 ફૂટ થાય તો અમારે પૂરેપૂરું નુકસાન થઈ જાય. નેત્રંગ પંથકમાં ગુરુવારે ખાબકેલા ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેના પગલે કોલેજ રસ્તા પર પાણી ફરી વળતા 200 જેટલા વિદ્યાર્થીઓને ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. નેત્રંગ પંથકમાં સપ્ટેમ્બર માસમાં મેઘરાજાએ 2 દિવસનો વિરામ લીધા બાદ હવામાન ખાતાની આગાહીને લઈને નેત્રંગ નગર સહિત પંથકભરમાં મેઘરાજાએ તારીખ 3ના રોજ સાંજના દેખા દીધા બાદ રાત્રિએ પણ ફરી ધામા નાખી ધબધબાટી બોલાવી હતી, જે તારીખ 4ના રોજ પણ ચાલુ રહેતા 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે પંથકભરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નેત્રંગ નગરમાં નેત્રંગ વાલિયા રોડ પર આવેલી સરકારી કોલેજ ખાતે નાળાની સુવિધા વર્ષોથી નહીં હોવાના કારણે કોલેજ છૂટવાના સમયગાળા દરમિયાન કોલેજ રોડ પર પાણીનો ધસમસતા પ્રવાહ પસાર થતા 200 જેટલા વિદ્યાર્થીઓ તેમજ કોલેજ સ્ટાફ ફસાતા તેઓને રેસ્ક્યુ કરી કાઢવામાં આવ્યા. નેત્રંગ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર રિંકલબેન વસાવા અને તેમના સ્ટાફ, તાલુકા પંચાયતના ઇન્ચાર્જ TDO પવાર, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ સ્ટાફ, પોલીસ સ્ટાફ અને નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ, તલાટી ભીમસિંહ વસાવા સહિતના લોકોએ મદદે દોડી આવ્યા હતા. નેત્રંગ ગ્રામ પંચાયતના ટ્રેક્ટરોમાં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને હેમખેમ લાવવામાં આવ્યા હતા. મેઘરાજા ધમાકેદાર શરૂઆતને લઈને અમરાવતી નદી સહિત પંથકની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. નાની સિંચાઈ હેઠળ આવેલા ધોલી, પિંગુટ, બલદેવા ડેમોમાં પાણી ભરપૂર
આવક ચાલુ રહેતા ત્રણેય ડેમો ઓવરફ્લો થયા છે. જંબુસરના વેડજ ગામે ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડતા 2 ભેંસોના મોત થયા હતા. જંબુસર તાલુકાના વેડજ ગામે રાત્રિના સમયે ધોધમાર કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. કડાકા એટલા ભયંકર હતા કે ગામ લોકો ભયભીત થઈ ગયા હતા. તે દરમિયાન અચાનક વીજળી પડતા ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો. વીજળી પડતા ચમારિયા વિસ્તારમાં રહેતા જસવંત દાદા જાદવની તથા નવી નગરીમાં રહેતા મંગીબેન નટવર સોલંકીની ભેંસોના મોત થયા હતા. ગણેશ ઉત્સવ તેના અંતિમ ચરણમાં છે ત્યારે ભરૂચના રાધાકૃષ્ણ યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવમાં ગણેશ આરતી અને 56 ભોગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પાલિકાના ઉપપ્રમુખ અક્ષય પટેલ, બિલ્ડર કમલેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી ભગવાન શ્રીજીની આરતી ઉતારી હતી અને 56 ભોગનો લાભ લીધો હતો, જ્યારે સોસાયટીમાં ભક્તો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નાના ભૂલકાઓ અને ખાસ અહીંયાનો યુવક મંડળ, અહીંયા શ્રેષ્ઠ એવા શ્રી અક્ષયભાઈ, શ્રી કમલેશભાઈ, તમામ મીડિયાના મિત્રો, જ્યાં અહીંયા હાજર છે તમામ વડીલો, આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે મને મોકો આપ્યો કે હું અહીંયા આવી અને ગણપતિજીની આરતી ઉતારી શકું. આમ તો મારું પરિવાર અત્યારે પાલનપુર છે, તો એકલું એકલું લાગતું હતું મને બી, પરંતુ આજે જ્યારે અહીંયા આવ્યો તમે બધાને લાગ્યું કે મારો પરિવાર જ છે અહીંયા. મને ખૂબ ગમ્યું અને ખૂબ ગમશે ભરૂચની સેવા કરવાનું. જેટલું બી ટેન્યુઅર મારો હશે અહીંયા એસપી તરીકેનો, મારું ક્યારેય બી કામ પડે, પણ ભગવાન કરે પોલીસનું કામ કોઈને ના પડે, પણ છતાં બી અમે પોલીસ હંમેશા આપની સેવામાં છીએ, આપની સુરક્ષામાં છીએ અને ગમશે કે અમે વધારે ને વધારે આપનું કંઈ કામ કરી શકીએ, આપની સેવા કરી શકીએ. આપ લોકો ખૂબ સરસ રીતે ગણેશ ચતુર્થી અને ગણેશ વિસર્જનની પ્રક્રિયા પૂરી કરો. પોલીસ ડિપાર્ટમેન્ટ, ગુજરાત પોલીસ, ભરૂચ પોલીસ હંમેશા આપની સાથે છે અને મને ખૂબ ગમશે જ્યારે બી કમલેશભાઈ, જ્યારે બી અક્ષયભાઈ મને બોલાવશે ત્યારે મારા આ પરિવારને અને બહેનોને મળવું મને ખૂબ ગમશે. સવારે 11 વાગે લોકો કહે છે 5 વાગ્યા હાથ પૂરો થાય, એટલે અમારે જમવાનું એવું જ હોય 9 દિવસ. એટલે એ બહેનોનું એક બહુ એ છે કે એ લોકો સવારથી પાછા ફૂલ તોડવાના, આ તે બધું એમની એક્ટિવિટી એ લોકો કરે, કારણ કે આટલો મોટો હાર બનાવો એટલે બહુ અમારા માટે બી કઠિન હોય, પણ એ લોકો બનાવે છે બહેનો, એ એમનો બી ખૂબ ખૂબ આભાર છે. ખાસ કરીને આજે આપણી વચ્ચે નવા અને ટૂંક જ સમયમાં મારી સાથે મુલાકાત થઈને અમારી મિત્રતા, જૂની મિત્રતા નીકળી, એટલે મારા મિત્ર હતા તે એમના મિત્ર હતા અને અમારે ખાસ એવી મુલાકાત થઈ ગઈ. અને સાહેબનો નેચર મને એવો લાગ્યો કે અત્યાર સુધીને મેં જેટલા વડા એવા છે, પણ આ સાહેબ એવા છે કે સામેથી મને ફોન કરે કે ચલો હું નીકળું છું. એટલે મને એવું હતું કે નહીં આવે, પણ સાહેબ આવ્યા એ બધા આપણો ખૂબ ખરેખર ખૂબ, કારણ કે અત્યાર સુધી બધા જ એસપી મારા ત્યાં આવેલા છે અને તમે બી આવી ગયા, એટલે આપનો બી ખૂબ ખૂબ આભાર. ભરૂચના ગણેશ મહોત્સવ સમાપન તરફ આગળ ધપી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તોનો ઉત્સાહ અને ઉમંગ જળવાઈ રહ્યો છે. ભક્તિસભર માહોલમાં ભરૂચ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગણેશ મહોત્સવમાં સંધ્યા આરતી, અન્નકૂટ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો ગણેશ મહોત્સવમાં આયોજકો દ્વારા થઈ રહ્યા છે, જેમાં રાજકીય અગ્રણીઓ સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહી શ્રીજી ભક્તિમાં લીન થઈ રહ્યા છે. ભરૂચમાં વિવિધ સ્થળે બિરાજમાન શ્રીજીની ઝલક પ્રસ્તુત છે. सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को, चोंदिल लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को. जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता. जय देव जय देव. भगति से कोई शरणागत आवे, संतति संपत्ति सब ही भरपूर पावे. ऐसे तुम महाराज मोको अति भावे, गोसावी नंदन निच दिन गुण गावे. जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता. जय देव जय देव.
અંકલેશ્વરમાં આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલના શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની ઉજવણી વર્ષોથી શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવ્યા છે, કેમ કે તેઓ વ્યવસાયે શિક્ષક હતા. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપરાંત જાણીતા વિચારક પત્રકાર સંઘના પ્રમુખ દેવાનંદભાઈ જાદવ અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટના પ્રમુખ નાજુ ફળવાલા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરતા નાજુ ફળવાલાએ જણાવ્યું છે કે આજની આ વિકસિત દુનિયામાં શિક્ષકનું ખૂબ જ મહત્વ છે. આજનો યુગ જ્ઞાનનો યુગ છે, નોલેજ પાવર છે. તેમને વધુમાં જણાવ્યું છે કે શિક્ષક વગરની દુનિયાની કલ્પના જ કરવી મુશ્કેલ છે. શિક્ષકને એટલે જ ત્રિદેવતાની જેમ માનવામાં આવે છે. વિદ્યાર્થીના જીવનમાં ગુરુનું ખૂબ જ મહત્વ છે. આજે આપણે જે પણ સિદ્ધિ મેળવી છે એ શિક્ષા અને શિક્ષકની દેણ છે. શિક્ષકોએ પણ જે વર્ષોની પરંપરા ગુરુ અને શિષ્યની છે એને જ આજે એ મુજબ એમનું વર્તન રહે અને એની ખાસ કાળજી લેવી પડશે. ઉપસ્થિત મુખ્ય મહેમાન દેવાનંદ જાદવે જણાવ્યું છે કે શિક્ષક વગરની વ્યક્તિની હાલના સમયમાં કલ્પના જ કરવી મુશ્કેલ છે. દરેક વ્યક્તિ ઈચ્છે તો સારું શિક્ષણ મેળવવું, ખૂબ જ સારું શિક્ષણ લોક સમાજ અને જરૂરત વાળા વ્યક્તિને ઉપયોગી થાય એ પ્રકારનું હોવું જોઈએ. આજનો દિવસનું શિક્ષણના જીવનમાં ખાસ મહત્વ રહ્યું છે. આજે આખા દેશમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી શિક્ષકોએ દેશના વિકાસમાં અને સારા નાગરિક ઘડવામાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે. सुरखुरु होता है इंसान ठोकरे खाने के बाद सुरखुरु એટલે સફર सुरखुरु होता है इंसान ठोकरे खाने के बाद रंग लाती है हिना पत्थर के बीच જેના ભાગરૂપે આજે દુનિયામાં ભારત દેશમાંથી શિક્ષણ મેળવી આપણા દેશના વિદ્યાર્થીઓ દુનિયાને ઉપયોગી થયા છે અને દુનિયાના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. આનો જસ કોઈને જતો હોય તો આપણા દેશના શિક્ષકોને ફાળે જાય છે. એમની મહેનત, સારા વિચારો, એમની દૂરદર્શી એ સારું શિક્ષણ આપ્યું છે. આજે દુનિયા આશાની નજરથી ભારત દેશની સામે જોઈ રહી છે. આ પ્રસંગે શિક્ષકોનું સન્માન શાળાના ટ્રસ્ટીઓ અને ઉપસ્થિત મહેમાન દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રાઇમરી અને સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુડે અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલના શાળાના શિક્ષણગણ અને વિદ્યાર્થીઓએ ગુરુવંદના કરી. I, Sheikh Azmina, today on Teachers' Day, I had privilege stepping into the role of our respected principal ma'am, Kavita ma'am, for a one day. This experience taught me that being principal is not easy. It is caring, loving and inspiring every student. I sincerely thank our school management, President Sir, Mr. Naju Fadwala Sir, for giving opportunity and our respected principal ma'am, Kavita ma'am, for trusting me with this honor. मैं अपने सभी शिक्षकों का भी दिल से धन्यवाद करती हूँ जो हमें सिर्फ ज्ञान ही नहीं देते बल्कि जीवन का मूल्य सिखाते हैं. On behalf of all these students, I wishing very happy Teachers' Day. Thank you. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગણેશ ઉત્સવ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવા કાર્યક્રમ કરનાર 3 આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરમાં ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ધાર્મિક લાગણી દુભાય નહીં તેમ છતાં મીરાનગર ખાતે ગણેશ મંડળના આયોજકો દ્વારા ધાર્મિક ભજનો, ગીતો સિવાય ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો સાથે ડાન્સનો કાર્યક્રમ યોજી જાહેરનામાનો ભંગ કરતા પોલીસે ગણેશ મંડળના 3 આયોજકો સત્યમલાલ શર્મા, બ્રિજેશ હનુમાન મોરિયા અને રોશન સરવન શાહને પકડી તેઓ સામે કાયદેસરની કાર્યવાही हाथ धरी है. नमस्कार, मेरा नाम सत्यम कुमार है. मैं मीरा नगर में रहता हूँ. हमारे पंडाल के सामने जो कार्यक्रम हुआ था, वो डांस जो वायरल हुआ, उसके लाने हम क्षमा मांगते हैं और ऐसा कभी नहीं होगा. जो आपकी आत्मा को ठेस पहुँचाए उसके लाने हम दोबारा ऐसा कभी नहीं करेंगे. उसके लाने हम क्षमा प्रार्थी हैं. धन्यवाद. ડભોઈ સોસાયટી વિસ્તારના રહીશો વરસાદી પાણીનો નિકાલ ન થતા નગરપાલિકા સામે રોષે ભરાયા હતા અને રસ્તા રોકો આંદોલન કરતા તંત્ર દોડતું થયું હતું. ડભોઈમાં ગત રોજ વરસેલા મુસળધાર વરસાદના કારણે ડભોઈના અંબિકાનગર ઉમા સોસાયટી, આંબેડકર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને અનેક સોસાયટી
અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો તકલીફમાં મુકાયા હતા. સોસાયટીમાં ભરાતા પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ ન હોય રહીશો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. દર ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાતી હોય રહીશોએ જણાવી. પાલિકા તંત્ર સામે રોષ ઠાલવી રસ્તા રોકો આંદોલન કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સ્થળ ઉપર દોડી આવેલા ચીફ ઓફિસર સહિત નગરપાલિકા પ્રમુખનો પણ લોકોએ કરો ઘેરાવ કરતા મામલો ગરમાયો હતો. જે બાદ પાણી નિકાલની હૈયાધડ મળતા સ્થાનિક અગ્રણીઓ અને પોલીસની મધ્યસ્થી દ્વારા રહીશોએ આંદોલન સમેટ્યું હતું. રોજ વરસાદ ધોધમાર ડભોઈમાં પડ્યો હતો, જેમાં 2023થી અમે રજૂઆતો કરીએ કે ડભોઈનો વિકાસ થઈ રહ્યો છે, જેના કારણે મેઇન રોડ મોટા થતાં સાયફન રોડ કેનાલની જે ચારે બાજુ નગરની બાજુમાં આવેલી છે કેનાલ, એ સાયફન રોડ પૂરાઈ ગઈ છે. આરએનબીને બી રજૂઆત કરી છે. એસડીએમ સાહેબને બી જોડે મેં મિટિંગ કરેલી છે. જે રજૂઆતો અમારી નિગમવાળા કે આરએનબી હજુ ગ્રાહ્ય ન રાખતા, લોકોના ઘરોમાં 3 વાર પાણી ભરાયા, જેના કારણે આજે પબ્લિકનો જુવાળ અહીંયા સિનો ચોકડી આવ્યો છે ને એમને એવું અમને કીધું છે કે આ રસ્તા પર જે રોડ ક્રોસ કરીએ છીએ સર્કિટ હાઉસ પાસે, એ પાઇપ વર્ષો જૂની નાખેલી છે, એને તમે ખોદી આપો અમને, ને જેથી પાણી અમારું જે ઘરોમાં પાણી ભરાયા છે, જે ગટરના પાણી ભેગા થયા છે, એ નિકાલ થઈને ખુલ્લું પાણી અમારું વહેતું થઈ જાય. જેના કારણે અમે લોકોએ સીઓ સાહેબની સાથે વાતચીત કરીને આ જે પાઇપ છે ખોદાવીએ છીએ ને રસ્તા પરથી પાઇપ ખુલ્લી કરી ને પછી મોટી પાઇપ નાખીને એને વર્ષો જૂની જે પાઇપ નાખેલી છે એને મોટી નાખીને રસ્તો ખુલ્લો કરીને ચાલુ કરી આપે છે. એની સાથે જે રાઇઝિંગ લાઈનો કરંટની આવેલી છે એ જોઈને ડેમેજ ના થાય એ પ્રમાણે કામગીરી કરવાની છે, જેથી કરીને ડભોઈના અડધા વિસ્તારમાં પાણી અમે પૂરેપૂરા વિસ્તારમાં આપી શકીએ. નર્મદાની પૂરની સ્થિતિ સર્જાતા વડોદરા જિલ્લાના ચાણોદનો ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ પાણીમાં ગરકાવ થતા ભક્તોને વિધિમાં વિલંબ સર્જાવા સાથે આગામી દિવસોમાં શ્રાદ્ધ પક્ષ શરૂ થવાનું હોય અને ચાણોદના પંડિતો ચિંતિત બન્યા છે. ઓરસંગ નદી ગાંડીતુર બનતા અને નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ચાંદોદ ખાતે નર્મદાનું જળસ્તર વધતા પૂરના કારણે મલ્હારરાવના 108 પગથિયા પૈકી 99 પગથિયા નર્મદાના પૂરમાં ગરકાવ થતા ગ્રામજનોની ચિંતામાં ગરક થઈ ગયા છે. તો ચાણોદ આવતા ભક્તોને પણ વિધિમાં વિલંબ સર્જાઈ રહ્યો છે. તેમજ આગામી 7મી સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ શરૂ થવાનું હોય અને ચાણોદના પંડિતો ચિંતિત બન્યા છે. નાવિકોની રોજગારીને પણ અસર થવા પામી છે. ભરૂચ એલસીબીએ વટારિયા સુગર ફેક્ટરી સામે આવેલા ફાર્મ હાઉસમાં જુગાર રમતા કોંગ્રેસના ઝઘડિયાના વિધાનસભા ઉમેદવાર રહી ચૂકેલા ફતેહસિંહ વસાવા સહિત 6 જુગારીઓને ₹10.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીના પીએસઆઈ આર.કે. ટોરાણી, હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત પટેલ, ધનંજયસિંહ ઝાલા સહિતના સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના વટારિયા ગામ પાસે સુગર ફેક્ટરી સામે આવેલા ફતેહસિંહ વસાવા પોતાના ફાર્મ હાઉસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યા છે. તે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસ સ્થળ પરથી રોકડા ₹3.23 લાખ અને 4 મોબાઈલ ફોન તેમજ એક 4-વ્હીલર મળી કુલ ₹10.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને મુખ્ય સૂત્રધાર અંકલેશ્વરના કોસંબડી પાસે આવેલા સરગમ રેસિડેન્સીમાં રહેતો ફતેહસિંહ ચીમન વસાવા, મુકેશ શંકર ભોય, જસપાલસિંહ, નેહાલસિંહ સિકલીગર, મેહુલ કુમાર, ભૂરા પ્રસાદ દવે સહિત 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક જુગારી ફરાર થઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય સૂત્રધાર ફતેહસિંહ વસાવા ઝઘડિયા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પણ રહી ચૂક્યા છે. તો એસઆરપી ગ્રુપ રૂપનગરના પોલીસકર્મી પણ આ જુગારમાં ઝડપાયા છે. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચ દ્વારા ભરૂચમાં સૌપ્રથમ શિક્ષક દિન નિમિત્તે વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે શિક્ષક દિન નિમિત્તે દરેક શાળામાં વિદ્યાર્થીઓને એક દિવસ માટે શિક્ષક બનાવવામાં આવે છે કે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે, પરંતુ સૌ પ્રથમવાર વર્ગખંડ વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચેના સમન્વયને કેવી રીતે એક તાંતણે બાંધી શકાય તે અંગેના વિચારોનું આદાન પ્રદાન કરવાના હેતુસર સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત યુનિયન હાઈસ્કૂલમાં આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે શિક્ષણની સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નો જેવા કે શિક્ષક કોણ બની શકે, શિક્ષકમાં કયા ગુણો હોવા જોઈએ, વિદ્યાર્થીને શિક્ષા કરવી જોઈએ કે નહીં, વિદ્યાર્થીઓમાં ભણવા પ્રત્યે રુચિ કેવી રીતે વધારશો, વિદ્યાર્થીમાં રહેલી આંતરિક પ્રતિભાને કેવી રીતે ઓળખશો, શિક્ષક તરીકે તમારી જવાબદારી કેટલી, ગુરુ શિષ્ય અને શિક્ષક વચ્ચે શું તફાવત, હતાશા અને વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ કેવી રીતે કેળવશો,
બધા વિદ્યાર્થીઓના મનપસંદ શિક્ષક બનવા શું કરશો જેવા અનેક પ્રશ્નો તેના તલસ્પર્શી જવાબો મેળવી વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજય તલાટી દ્વારા કરવામાં આવ્યું હતું. અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ અને શ્રીમતી ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક મિશ્ર શાળામાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. આ દિવસની ઉજવણી અંતર્ગત ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મ જયંતિને યાદ કરીને ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો હતો. આ વર્ષે શિક્ષક દિનની ઉજવણી સ્વશાસન દિવસ તરીકે પણ કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ જાતે જ શિક્ષકની ભૂમિકા નિભાવી અને શૈક્ષણિક કાર્ય સંભાળ્યું હતું. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યની જવાબદારી અને પડકારોનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો. તેમને માત્ર ભણાવ્યું જ નહીં પરંતુ વર્ગનું સંચાલન, શિસ્ત જાળવણી, વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણનું કાર્ય પણ કુશળતાપૂર્વક કર્યું હતું. જે બાદ શિક્ષક તરીકેનો તેમનો અનુભવ કેવો રહ્યો તે જાણવા માટે શાળાના પ્રાર્થના હોલમાં એક જ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા કે એક શિક્ષક બનવું કેટલું મુશ્કેલ અને જવાબદારીભર્યું કાર્ય છે. તેમને શિસ્તબદ્ધતા અને સમર્પણ, સહનશીલતાના પાઠ શીખ્યા હોવાનું જણાવ્યું. તેમને પોતાના વાસ્તવિક શિક્ષક પ્રત્યે આદર વ્યક્ત કરતા કહ્યું છે કે હવે તેમને શિક્ષકોની મહેનત અને સમર્પણનું સાચું મૂલ્ય સમજાયું છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અખિલ હિન્દ મહિલા પરિષદની ભરૂચ શાખા દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં શિક્ષકો પ્રત્યે આદર વધારવાનો અને તેમને શિક્ષણના મહત્વની વાકેફ કરવાનો છે. BES યુનિયન હાઈસ્કૂલ ભરૂચ પ્રાથમિક વિભાગ શાળા ખાતે શિક્ષક દિન નિમિત્તે સ્વશાસન દિનની ઉજવણી શાળાના આચાર્ય ધવલકુમાર ભટ્ટના નેજા હેઠળ કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શુભ શરૂઆત શાળાના રેગ્યુલર શિક્ષક ભાઈઓ અને બહેનો દ્વારા પ્રાર્થના, ભજન, ધૂન, સમાચાર, પ્રતિજ્ઞા અને રાષ્ટ્રગાન કરીને એટલે કે સમગ્ર પ્રાર્થના સંચાલન શાળાના રેગ્યુલર શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ જેઓ શિક્ષકની ભૂમિકા ભજવી રહ્યા હતા તે શિક્ષકોએ વર્ગખંડમાં પોતાને સોંપવામાં આવેલી કામગીરી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરી હતી. શિક્ષકોની ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીઓમાંથી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ નિર્ણાયક કિશોરકુમાર વસાવા તથા પારિકાબેન મહેડા દ્વારા નંબર પણ આપવામાં આવ્યા હતા. શૈક્ષણિક કાર્ય કરાવ્યા બાદ શિક્ષક બનેલ વિદ્યાર્થીઓને પોતાના શિક્ષક તરીકેના અનુભવો વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન ભરૂચની ટીમ, જેમાં અધ્યક્ષ રાકેશભાઈ પાઠક, ઉપાધ્યક્ષ જયેન્દ્રભાઈ ભટ્ટ અને મહિલા અધ્યક્ષ તેજલબેન, ઉપાધ્યક્ષક હેમાબેન, મુખ્ય સચિવ વીણાબેન, અંજનાબેન, ભદ્રવાલાબેન, અંકિતાબેન અને કિરણભાઈ જોશી, જૈનમભાઈ, નીરવભાઈ, ધ્રુવિત દવે અને પૂરી ટીમે ઉપસ્થિત રહીને શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકની કામગીરી બદલ પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા. ન ઉપસ્થિત મહેમાનોને પ્રસંગોચિત ઉદ્બોધન કરી શિક્ષક દિનની મહત્તા વર્ણવી હતી. શાળાના શિક્ષિકા બહેનોએ વાર્તા, બાળગીત અને અભિનય ગીત ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાના શિક્ષિકા આરતીબેન રાણાએ ખૂબ જ સુંદર રીતે કર્યું હતું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયાના નેતૃત્વ હેઠળ શિક્ષક સન્માન કાર્યક્રમનું ભવ્ય આયોજન PP મહેન્દ્રભાઈ પંડ્યાના આકાશગંગા સ્થિત નિવાસ સ્થાને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના જાયન્ટ્સ ગ્રુપના તથા આમંત્રિત કુલ 13 શિક્ષકોને, જેમાં અશોકભાઈ બારોટ, મહેન્દ્રભાઈ પંડ્યા, સનતભાઈ પંડ્યા, કનુભાઈ પટેલ, ભગુભાઈ પ્રજાપતિ, યોગેશભાઈ જોશી, હેમંતભાઈ રાણા, ભાવિનભાઈ પટેલ, મયુરભાઈ શાહ, અરવિંદભાઈ પંચાલ, જીતેન્દ્રભાઈ ત્રિવેદી, હેતલબેન મેનગર, હિતેક્ષીબેન સોલંકીને સન્માનપત્ર આપી જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષકોએ પોતાના અનુભવો રજૂ કરતા શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમમાં સભ્યો અને શિક્ષકો વચ્ચે પ્રેરણાદાયી વાતચીતથી સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. આ પ્રસંગે પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયા અને યુનિટ ડાયરેક્ટર જગદીશભાઈ ભાવસાર, SM અશોકભાઈ બારોટ, સેક્રેટરી રશ્મિકાંતભાઈ મેનગર, પ્રોજેક્ટ ચેરમેન મુકેશભાઈ તાપિયાવાલા સહિત અનેક વિશિષ્ટ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચે શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોના યોગદાનને યાદગાર રીતે ઉજાગર કરી સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને પ્રેરણા ફેલાવવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો હતો. સમાચાર પૂર્ણ કરતા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર.
ભરૂચમાં નર્મદાએ આ સિઝનમાં પ્રથમ વખત ભયજનક સપાટી વટાવતા પૂરની સ્થિતિ. સરદાર સરોવર ડેમમાંથી 4,45,000 ક્યુસેક પાણી છોડાતા ભરૂચ નજીક નર્મદા બે કાંઠે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાનું જળસ્તર 27 ફૂટને પાર. પૂરની સ્થિતિ સામે તંત્ર સજ્જ. ભરૂચના નર્મદાના પાણી પ્રવેશતા ફુરજા દત્ત મંદિરમાં પાણી. કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા અને સ્થળાંતર માટે સૂચના. ભરૂચમાં સંભવિત પૂરની પરિસ્થિતિ અને ભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભરૂચ ખાતે નર્મદા નદીના જળસ્તર ભયજનક સપાટી ઉપર. જિલ્લા પોલીસ અધિક્ષકે સ્થળ મુલાકાત લઈ તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું. ભરૂચમાં ઈદે મિલાદની વરસાદી માહોલમાં શ્રદ્ધાભેર ઉજવણી. વિવિધ વિસ્તારોમાં ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસના આયોજન. અંકલેશ્વર સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત. કરજણ ડેમ 78.37% જેટલો ભરાતા ડેમને વોર્નિંગ સ્ટેજ પર મુકાયો. કાંઠા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરાયા. ભરૂચ ખાતે તાલુકા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ 2025 યોજાયો. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શ્રેષ્ઠ શિક્ષકો તથા BRC કોઓર્ડિનેટરનું સન્માન કરાયું. ભરૂચ શહેર જિલ્લામાં ઈદે મિલાદની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી. વિવિધ સ્થળે જુલુસના આયોજન. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.